રાજ્યના ખેડૂતો માટે સારા સમાચારની વાત। રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદશે ઉનાળુ પાક, જેના માટે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે અને ખેડૂતોએ વીસી મારફતે નોંધણી કરવાની રહેશે। 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેમાં ઘઉં ₹2275, બાજરી ₹2500, જુવાર ₹3180, મકાઈ ₹2090 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવનાર છે અને 15 માર્ચથી ટેકાના ભાવે સરકાર આ ખરીદી શરૂ કરશે। ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના ₹2275, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના ₹2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ₹3180, જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ₹3225, મકાઈ પ્રતિ ક્વિન્ટલના ₹2090 ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે। સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય, જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ₹300 બોનસ પણ જાહેર કર્યું છે। 27/2024થી 31/3/2024 સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે, રજિસ્ટ્રેશન થશે। આ નોંધણીના સમય દરમિયાન જ વચ્ચેથી અમે 15મી માર્ચથી એ આ ખરીદી માટેનો પણ અમે જાહેરાત કરીએ છીએ અને ખરીદી પણ 15મી માર્ચથી શરૂ થશે।